જઈ રહેલી પ્રી વાઇબ્રન્ટ સમિટના ભાગરૂપે ભરૂચમાં પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમિટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યમંત્રી કનુ દેસાઈ, બળવંતસિંહ રાજપૂત સહિત સ્થાનિક આગેવાનો તેમજ કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 7 કંપનીઓના 34,773 કરોડના MOU કરવામાં આવ્યા, જેમાં ગુજરાતમાં કેમિકલ અને પેરાકેમિકલ ઉદ્યોગના યોગદાન વિષય પર ચર્ચા કરાઈ હતી। ભરૂચ પ્રી વાઇબ્રન્ટ સમિટ 3 ટેકનિકલ સ્ટેશનમાં યોજાઈ હતી। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય। 2024માં गेटवे टू द फ्यूचर ની थीम સાથે આપણે वाइब्रेंट समिट योजी રહ્યા છીએ। हमारे यहाँ की जो इकोसिस्टम है उसको इकोसिस्टम का लाभ लेके हम गुजरात में इन्वेस्टमेंट क्यों न करें, और इसके इसलिए our government is pro poor, pro farmers, but industries friendly government। આજે 2024 ની પ્રી વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહી છે, એમાં પણ લગભગ 45,000 કરોડથી વધુના MOU આજે થશે। આ પેટ્રોનો ટેરેન્સી, GNFC, GSFC જેવી અગ્રગણ્ય કંપનીઓ આજે પોતાના MOU કરવા જઈ રહી છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે ગરમાવું છે રાજકારણ। દારૂબંધીની નીતિ દંભી છે, શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન સામે આવ્યું। મહાત્મા મંદિર, ધોલેરા, ધોરડોમાં છૂટ આપો, સરકાર SOU ખાતે પણ છૂટ આપશે, શંકરસિંહનું આ નિવેદન સામે આવ્યું છે। માત્ર રૂપિયાવાળાને દારૂની છૂટ ન આપો, દારૂની છૂટ આપશો તો સારો દારૂ પીવાશે। સસ્તો અને સારો દારૂ મળે તે જરૂરી, અને છૂટ આપવી હોય તો આખા રાજ્યમાં આપો। દારૂબંધી દૂર કરવાનો પ્રશ્ન રાજકીય નથી, યુવાધન બરબાદ ન થાય તે માટે પગલાં જરૂરી છે, તેવું શંકરસિંહનું આ નિવેદન સામે આવ્યું છે। ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર, એવું હું માનું છું। એકતાનગર નામ આપ્યું છે કે એટલે SOUમાં નર્મદાના કિનારે, એવું હું સરકારને આગ્રહ કરીશ કે ધીરે ધીરે બાય ઇન્સ્ટોલમેન્ટ એકદમ ના ખોલે તો ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢે। અને વાઇબ્રન્ટ નામ આપ્યું ત્યારે જરૂર મનમાં હશે કે વાઇબ્રન્ટ થવું જોઈએ ગુજરાતે, અત્યારે વાઇબ્રન્ટ જ છે બધે। એટલે મહાત્મા મંદિરમાં બી છૂટ આપો, લીલા હોટલમાં પીવાની લીલા થઈને આવે એનો મતલબ નહીં। ત્યાં જ્યાં વાઇબ્રન્ટ એકચ્યુઅલી સમિટ છે ત્યાં પછી તમે ધોલેરા શહેર છે, ધડાબેટ, ધોલેરો, કચ્છ, ગીરના શાસન, એટલે હું જે બહુ વર્ષોથી આજની નીતિ નિષ્ફળ છે ને દારૂબંધી નીતિ હટાવીને સાયન્ટિફિક નવી સારી નીતિ, જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય। તો ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટનો મામલો, પૂર્વ MLA ભરતજીના અલ્પેશ ઠાકોર પર પ્રહાર। અલ્પેશ ઠાકોરે પણ નિર્ણયનો વિરોધ કરવો જોઈએ, નિર્ણય અલ્પેશ ઠાકોરના મત વિસ્તારમાં લેવાયો છે। દારૂબંધીમાંથી રોલ મોડેલ બનેલા અલ્પેશજી ઠાકોરે ક્લિયર સ્ટેન્ડ લઈ અને પ્રજાની સુખાકારી માટે થઈ અને આ પરમિટ જે આપી છે એનો વિરોધ કરી અને સરકારમાં પણ પોતાની સરકારમાં પણ રજૂઆત કરી અને આ પરમિટ પાછી ખેંચાવે એવી